ભાજપ અને કોંગ્રેસની દુશ્મની જાણે કોઈ ફિલ્મનો ભાગ હોય એમ વર્ષોથી ચર્ચામાં રહેતી જ હોય છે અને ચૂંટણી સમયે જ્યાં સુધી ભાજપ કોંગ્રેસ ન થાય ત્યાં સુધી જાણે ચૂંટણી અને તેનો પ્રચાર અધૂરો જ કહેવાતો હોય છે। અને જેમ ફિલ્મોમાં થતું હોય છે કે દુશ્મન કા દુશ્મન દોસ્ત, તેમ કોંગ્રેસનો સૌથી જૂનો શત્રુ ભાજપ છે, જે આમ આદમી પાર્ટીનો પણ દુશ્મન છે। એટલે આ બંને પાર્ટીઓએ ગઠબંધન કરીને હાથ તો મિલાવી લીધા હતા, પરંતુ હવે કોંગ્રેસ અને આપના સંબંધોમાં પણ તિરાડ પડી છે અને તિરાડ હવે વધતી જઈ રહી છે, જેના પરિણામ આપણે હાલની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પણ જોયા હતા। અને આપણા ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, ત્યારે અહીંયા પણ ભાજપ કોંગ્રેસ તો ઠીક, હવે આપ કોંગ્રેસ સામે જોવા મળી રહ્યા છે। ક્યાં અને શું કારણોસર ફરી આ બંને પક્ષો વચ્ચેની તિરાડ મોટી થઈ, જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે 24 કલાક જેટલો પણ સમય નથી રહ્યો। બધી પાર્ટીઓએ જમીન આકાશ એક કરીને પોતપોતાના ઉમેદવારો માટે ખૂબ પ્રચાર કર્યો અને આ પ્રચાર દરમિયાન અન્ય પક્ષને જ્યાં સુધી આડે હાથે ન લે ત્યાં સુધી તેને જાણે પ્રચાર ન કહેવાય, તેમ સુરેન્દ્રનગરના થાનમાં નગરપાલિકાની ચૂંટણીમાં નેતાઓ પ્રચાર દરમિયાન મેદાને ઉતર્યા હતા। ત્યારે આ ચૂંટણી પ્રચાર દરમિયાન વાતાવરણ ગરમાયું હતું, કારણ કે એકબીજાના મિત્ર કહેવાતા કોંગ્રેસ અને આપ હવે મિત્ર મટીને શત્રુ બની ગયા છે। અને આ શત્રુતાના પગલે આપ નેતા ગોપાલ ઇટાલિયા સીધા સાંસદ ગેનીબેન ઠાકોર પર આકરા પ્રહારો કર્યા હતા। ચૂંટણીમાં પ્રચારમાં નીકળેલા ગેનીબેન, જેને કોળી સમાજે ખોબલે ને ખોબલે મત આપ્યા છે, એ વિંછિયામાં જ્યારે કોળી સમાજના આગેવાનની હત્યા થઈ, એ મામલે કેમ સામે ન આવ્યા? આવા આકરા વલણ સાથે શું બોલ્યા ગોપાલ ઇટાલિયા, એ સાંભળીએ, અને આપ નેતા રાજુ કરપડા આ તકે શું બોલ્યા એ પણ સાંભળીએ। વિંછિયા પંથકમાં કોળી સમાજના નિર્દોષ યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી। આ ચૂંટણી ટાણે અહીંથી બનાસકાંઠાથી ગેનીબેન આવે છે, વેલકમ, સ્વાગત છે, આપણી બેન છે, પણ ખરખરાના કામે આવે એ વધારે સારું ગણાય કે લગ્નમાં આવે સારું કહેવાય? આપણી સમાજમાં વ્યવહાર એ છે કે લગ્નમાં આવે ન આવે, પણ ખરખરામાં આવે ને એ માણાની નાચ ગણાય। ખરખરાની જરૂર વિંછિયામાં હતી, કોળી ઠાકોર સમાજના યુવાનની હત્યા થઈ, આજ લગ્નનું ટાણું છે, ચૂંટણી એટલે લગ્ન, ખુશીનો તહેવાર, તો લગ્નમાં આવે છે વેલકમ, પણ ખરખરામાં કેમ ન આવ્યા? અને જે ખરખરામાં ન આવે એ લગ્નમાં આવે કે ન આવે, શું ફરક પડે? કેટલી સીટો તમને થાનગઢમાં કયા વિકાસના મુદ્દે? થાનગઢની જનતા એમણે સ્પષ્ટ નક્કી કર્યું છે કે વર્ષો સુધી ભાજપની તાનાશાહી સહન કરી છે, વર્ષો સુધી ભાજપના ગુંડાઓ, ખંડણીખોરો, માફિયાઓથી ડર્યા છે, બીવડાવીને મત લીધા છે। આ વખતે નીડર, સક્ષમ અને બાહોશ નેતૃત્વ આમ આદમી પાર્ટીનું મળ્યું છે, તો જનતાએ પોતે જ નક્કી કર્યું છે કે નગરપાલિકામાં પૂર્ણ બહુમતીની બોડી બને એટલી સીટો ઉપર આમ આદમી પાર્ટીને જીતાડવાની છે। પણ આ 30 વર્ષની અંદર તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં ભાજપ સદંતર નિષ્ફળ ગયું છે। ભૂતકાળમાં ક્યારેય થાનગઢની ખરાબ હાલત નહોતી, એવી ખરાબ હાલત કરવાનું કોઈએ ગુનાહિત કૃત્ય કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના અહીંના સ્થાનિક નેતાઓએ કર્યું છે। ત્યારે આજે અમે થાનગઢની જનતાને અપીલ કરવા આવ્યા છીએ અને અમને પૂર્ણ વિશ્વાસ છે અમારા 28 ઉમેદવારો સંપૂર્ણ તાકાતથી મેદાનમાં ઉતરી રહ્યા છે। અમારા ઉમેદવારોને લાખો રૂપિયાની ઓફરો કરવામાં આવી છે। ઉમેદવારોને ભાજપને સમર્થન આપતો વિડીયો બનાવવા માટે 10-10 લાખ રૂપિયાની ઓફરો થઈ છે, તેમ છતાંય અમારા ઉમેદવારો મજબૂતાઈથી મેદાન પર ઊભા છે। આજે આમ આદમી પાર્ટીના 28 ઉમેદવારો લડે છે, જ્યારે અહીંયા જ્ઞાનીબેન ઠાકોર, જેવી રીતે ભાઈએ વાત કરી, ગોપાલભાઈએ, ખરેખર કોળી સમાજના, ઠાકોર સમાજના આગેવાન હોવાનો જે દેખાવ કરે છે, તો ખરેખર જ્યારે કોળી સમાજ પર અત્યાચાર થયો, 84 થી વધારે લોકોને વિંછિયાની ઘટનામાં જેલમાં નિર્દોષ લોકોને પૂરી દેવામાં આવ્યા, તો એ મુદ્દે જ્ઞાનીબેન ક્યાં હતા? મહત્વની વાત એ છે કોંગ્રેસ પાસે અહીંયા થાનગઢમાં પૂરતા ઉમેદવાર પણ મળ્યા નથી। વાત કરીએ ભાજપની, તો સ્થાનિક એક પણ ચહેરો એવો નથી કે જેના મોઢાને નામે મત માંગી શકાય, એટલે બહારથી મંત્રીઓ, ધારાસભ્યોને ધાડા ઉતારી આમ આદમી પાર્ટીથી ડરેલી ભાજપ બહારથી નેતાઓને રોજે રોજ ઉતારે છે। તમામ સમાજની અંદર કોઈને વાસણ લઈ દેતા હોય એવા મેસેજ મળે છે, કોઈ સમાજના આગેવાનોને બીજા લોલીપોપ આપે છે, સિરામિક ઉદ્યોગો વાળાને ક્યાંક ને ક્યાંક ધમકીઓ આપવાના પ્રયત્ન કરે છે। એટલે એન પ્રકારે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગયું છે અને આમ આદમી પાર્ટીની નગરપાલિકા થાનગઢની જનતા બનાવશે। 30 વર્ષ પછી થાનગઢમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે। કોંગ્રેસ સિવાય તેમણે ભાજપ પર પણ આકરા પ્રહારો કર્યા હતા। તેમણે ભાજપના જે નેતાઓ પ્રચારમાં નીકળ્યા છે, તેમને ટોમી કહીને કૂતરા સાથે તેમની સરખામણી કરી હતી। તેમણે પોલીસ પર પણ ભાજપના નેતાઓના ઇશારે દલાલી કરતા હોવાના આક્ષેપ કર્યા હતા। આમ હવે આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય આમને સામને આવતા ત્રિપાંખીયો જંગ જામ્યો છે।
આ જંગમાં જીત કોની થશે તેના વિશે આપ શું માનો છો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.